ગંભીરા બ્રિજ તૂટ્યો તેને આજે 10 દિવસ થઈ ગયા છે, પરંતુ બ્રિજ અને નદી વચ્ચે હવામાં લટકેલું ટેન્કર સુરક્ષિત રીતે નીચે ઉતારી આપવા કોઈ જ તૈયાર નથી। આ શબ્દો છે અંકલેશ્વરના ટેન્કર માલિક રમાશંકર પાલના। ઝી24 કલાક સાથેની વાતચીતમાં ટેન્કર માલિકે ગળગળા થઈને કહ્યું કે ટેન્કર પર 40 લાખ રૂપિયાની લોન બોલે છે અને દર મહિને 85,000 રૂપિયા તેનો હપ્તો આવે છે। છેલ્લા 10 દિવસથી ટેન્કર ગંભીરા બ્રિજ પર લટકીને પડ્યું છે, પરંતુ કોઈ તેને નીચે ઉતારી આપવા માટે તૈયાર નથી। ટેન્કર માલિકનું કહેવું છે કે સાહેબ, બ્રિજ તૂટી પડ્યો તેમાં મારો શું વાંક? મારું ટેન્કર કેમ કોઈ નીચે ઉતારી આપતું નથી? ના તો વહીવટી તંત્ર ટેન્કર નીચે ઉતારી આપવા તૈયાર છે, ના તો ખાનગી ક્રેન ઓપરેટર ટેન્કર નીચે ઉતારી આપવા તૈયાર છે। પોતાની આ વ્યથા લઈને વડોદરા કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને ટેન્કર માલિક આ પોતાની વ્યથા દર્શાવી રહ્યા છે। ટેન્કર માલિક રમાશંકર યાદવ અને તેઓ દુર્ઘટના બની ત્યારથી અંકલેશ્વરથી આણંદ અને વડોદરાના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમનું ટેન્કર નીચે ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી, જેના કારણે તેમના પર ટેન્કર પર લીધેલી લોનનું વ્યાજ રોજે રોજ ચડી રહ્યું છે અને ટેન્કરથી થતી ભાડાની આવક બંધ થઈ ગઈ છે, જેના કારણે ટેન્કર માલિકનું ટેન્શન વધી ગયું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બ્રિજ પર જે ટેન્કર લટકી રહ્યું છે તેના માલિક રમાશંકર પાલ આપણી સાથે વાત કરવા માટે આવ્યા છે। રમાશંકર પાલ ટેન્કર નીચે ઉતારવા માટે 2 જિલ્લાના ધક્કા ખાઈ રહ્યા છે, તેમની સાથે જ વાત કરીશું। રમાશંકરભાઈ, શું થઈ રહ્યું છે તમારી સાથે? તમારું ટેન્કર છે આટલા દિવસથી બ્રિજ પર લટકેલું છે, કેમ હજુ સુધી નીચે નથી ઉતરી શક્યું? આમાં કેવું છે સાહેબ, પહેલાં મને તો પીઆઈ સાહેબ એવું તસલ્લી આપ્યું કે તમે 2 નીચેની રેસ્ક્યુ પટી જાય પછી તમારો ટેન્કર ઉતારીને આપીશ। ઠીક છે, હવે નીચે લગભગ રેસ્ક્યુ પૂરું થઈ ગયા। 4-5 દિવસ પહેલાં પીઆઈ સાથે વાત થઈ, તે મને એવું કીધું કે હવે આ મામલતદારમાં કે આરએમબી ટીમ છે એનું તમારું કામ કરશે, મારા હાથમાં નથી, મારું તો ખાલી પ્રશાસન છે, મારા પબ્લિક અમારું, પછી કલેક્ટર પાસે જાઓ। હું પછી આરએમબી ટીમનો નંબર એને વાત કરી દે કે આ નીચેની રેસ્ક્યુ પટી જાય પછી તમારું કામ કરીશ ટેન્કર ઉતારવાની। પછી હું કે ઠીક છે, હવે આરએમબીવાળાને અત્યારે 2-3 દિવસથી ફોન કરતો, ફોન નથી ઉપાડતા। પછી હું આનંદ કલેક્ટર સાહેબ પાસે ગયા, એને અરજી આપી, એને વાત પણ કરી કે સાહેબ મારું ટેન્કર આવું કન્ડિશનમાં છે, મારી ગાડીના લાખ રૂપિયા હપ્તો છે, મહિનાની 85,000 હપ્તો, 40 લાખનો લોન કર્યું છે, હજુ મારે 13-14 હપ્તો બાકી છે ભરવાની। હવે મને એવું કીધું સાહેબ આ ગાડી યા તો તમે ઉતારીને આપો, નહીં નીચે વીમાવાળો મને એવું કહે છે કે જે સુધી તમારી ગાડી ભાંગે નહીં પડે નહીં તે સુધી વીમો નહીં કરવું। ઈમાઈવાળા એક્સિસ બેંકને ઈમાઉ છે, એક્સિસ બેંકવાળા પાસે મળીને આવ્યો, એ મને એવું કીધું કે તમારી ઈમાઈ તો ભરવી જ પડશે, તમારી ગાડી ભરે અટકેલી રહેશે। હવે મારા ડ્રાઈવરનો પગાર ચૂકવાનું અને પછી મારા ગાડી ચાલે તો જ પછી ઈમાઈ તો ભરવાની જ છે। હવે આ 10 દિવસથી લટકી છે, એનો જે ધંધો કરે તો હું ભરી શકું છું। ક્યાં ધક્કા ખાઈ રહ્યા છો તમે? હું મામલતદારમાં જાઉં, કલેક્ટર ઓફિસ જાઉં, આ બધા પાસે જાઉં છું। કલેક્ટર ઓફિસ? કલેક્ટર ઓફિસમાં પહેલે આનંદ જઈને આવ્યો, આજે બરોડામાં અરજી કરી છે, અને આકલા મામલતદારમાં જઈને આવ્યો, પાદરા આપણે મામલતદારમાં જઈને આવ્યો, એ કહે કે તમે આનંદ બાજુથી ગાડી ઉતરશે ત્યાં જાઓ। હવે કોના પાસે જવાનું, કોણ કરશે, આવું માંગો છો? તો તમારું વાહન નીચે પડી દેવાની તમે ઈચ્છા રાખો છો? હું નથી રાખતું, હજુ મારી ગાડી એવું કન્ડિશન, મારી ગાડી પ્રશાસન કાઢી આપી દે તો મારી ગાડી કામમાં લાગી જાય। કદાચ નહીં કાઢી શકતા, નીચે પડી જાય તો વીમોવાળા પાસે પૈસા લેવું। મારે એવું છે કે વીમોવાળા બી ના પાડે છે અને ગાડીઓ કાઢતા બી નહીં, તો પછી કરવાનું શું? તો તમે જઈને નથી કરી શકતા ત્યાં? તો મને જોવા નહીં જવાતા તો કાઢવાની વાત અલગ છે, એ કે જાન જોખીમાં થાય કોણ કરશે? હવે મારાથી કરાય, જો આમાં કન્ડિશન ક્રિટિકલ કન્ડિશન છે, કોઈ બધાને તો આખા વાયરલ થઈ ગયા, ક્રેનવાળા બધા ગભરાય છે જવામાં। હવે પ્રશાસનની જવાબદારી છે કેવી રીતે કાઢશે? પ્રશાસનની જવાબદારી છે કેવી રીતના કાઢશે? અને રમાશંકરભાઈ કહી રહ્યા છે કે 2 જિલ્લાના ધક્કા ખાઈને તેઓ થાકી ગયા છે, કાં તો મારી ગાડી મને કાઢી આપો, કાં તો નીચે પડી તો જેના કારણે મારો વીમો પકાય, કારણ કે 85,000 રૂપિયાનો દર મહિને હપ્તો ભરી રહ્યા છે। ત્યારે ચોક્કસથી તંત્રએ આ વાત ધ્યાને લેવી જોઈએ। એક તો આ બ્રિજ દુર્ઘટના જે બની છે તેમાં તંત્રનો વાંક છે, તંત્રની જવાબદારી છે, અને તેના લીધે રમાશંકર જેવા વ્યક્તિ તંત્રના ગંભીર બેદરકારીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તંત્રએ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।